શો કરી રહ્યા છે અને ભૂપેન્દ્રભાઈ પટેલ હરસંઘવી પણ તેમની સાથે છે અને સાથે જોડાયો છે આસ્થાનો આ માહોલ, સાથે જોડાયો છે ભક્તોનો આ વિશ્વાસ કે જે સોમનાથ જ્યોતિર્લિંગ પર આજે અમૃત મહોત્સવનો પર્વની જ્યારે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે પ્રધાનમંત્રીને નિહાળવા લોકો તો પહોંચી રહ્યા છે। હવે ધીરે ધીરે કાફલો જ્યારે આગળ વધી રહ્યો છે, રોડ શો આગળ વધી રહ્યો છે, ત્યારે હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમનાથ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવની ખૂબ જ નજીક પહોંચી ગયા છે। આપ જોઈ રહ્યા છો કે ડમરૂનો આ નાદ છે, લોકોના ઉત્સાહ છે, લોકોના મુખ પર જે ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે, બેવડાઈ ગયો છે આ ઉત્સાહ, કારણ કે અમૃત પર્વ કુંભાભિષેક અને સાથે સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને લોકો એટલા માટે ખુશ દેખાઈ રહ્યા છે કારણ કે આ ઇતિહાસના તેઓ સાક્ષી બની રહ્યા છે। આપણે જાણીએ છીએ કે ચૌલક્ય શૈલીમાં બનેલું આ સોમનાથ જ્યોતિર્લિંગ છે કે જ્યારે વર્ષ 1026માં મોહમ્મદ ગઝની દ્વારા જ્યારે આક્રમણ કરવામાં આવ્યું હતું, આમ તો અલગ અલગ 17 મંદિરો પર આક્રમણ કરીને લૂંટ ચલાવવામાં આવી હતી અને એ વખતે શાસ્ત્રોમાં એવો ઉલ્લેખ છે કે એ જે શિવલિંગ હતું તેના 1000 ટુકડા કરી દેવામાં આવ્યા હતા, પરંતુ ત્યાંના જે તે સમયના પુરોહિત બ્રાહ્મણ દ્વારા તે ટુકડાને સાચવી રાખવામાં આવ્યા અને ઇતિહાસ અને આસ્થા ત્યારે જાગી કે જ્યારે ફરી એક વખત સોમનાથ જ્યોતિર્લિંગ ત્યાં પ્રગટ થયું હતું અને હાલમાં જ્યારે કહેવાય કે 11 મે 1951ના દિવસે જ્યારે આ મંદિરનું નવનિર્માણ થયું અને 75 વર્ષનો આ પર્વ, ત્યારે હવે રોડ શો એકદમ નજીક, એટલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે મંદિરની નજીક પહોંચી ગયા છે ત્યારે કેવો ઉત્સાહ, કલાકારો અત્યારે પરફોર્મ પણ કરી રહ્યા છે। બંસી, સીધા દ્રશ્ય બતાવશો। जी प्रीति, प्रधानमंत्री नरेंद्र मोदी નું આગમન તેમનો રોડ શો, તેમનો કાફલો આગળ પહોંચી ચૂક્યો છે અને લોકોનું માનવ મહેરામણ જે છે તે ઉમટી પડ્યું છે। સાથે સાથે હવે આગળનો જે કાર્યક્રમ છે તે શરૂ થશે કારણ કે પ્રધાનમંત્રી મોદી મંદિર સુધી પહોંચી ચૂક્યા છે। આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, ખૂબ ઉત્સાહની સાથે માનવ મહેરામણ ઉમટી પડ્યું છે। ત્યારે હવે કુંભાભિષેક થશે, આ ક્રેન વડે કુંભાભિષેક કરવામાં આવશે, ત્યારબાદ સૂર્યકિરણ પોતાની કરતબ બતાવશે, પુષ્પ વર્ષા કરવામાં આવશે। તો હાલ પ્રધાનમંત્રીનો કાફલો જે છે તે રોડ શો પૂર્ણ કરી અને પ્રીતિ આગળ પહોંચી ચૂક્યો છે, મંદિર પાસે પહોંચી ચૂક્યો છે અને હવે વડાપ્રધાન મોદી જે છે તે મંદિરમાં પ્રવેશ કરશે। લોકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે આ 75 વર્ષ ખૂબ મહત્વના છે। આ મંદિર બનાવવામાં અનેક પડકારો સામે આવ્યા હતા, રાજકીય પડકારો પણ સામે આવ્યા હતા, જ્યારે અનેક વિદેશી આક્રાંતાઓએ આક્રમણ કર્યું હતું, તે બધાની સામે આ ભૂમિ જે છે તે જજુમી છે, છતાં પણ આ ભૂમિ અડગ છે અને સરદાર વલ્લભભાઈ પટેલે 13 નવેમ્બર 1947 જ્યારે મંદિરની અવસ્થા જોઈ, મંદિરના તૂટેલા જે તેમણે પથ્થરો, તેમનું હૃદય દ્રવી ઉઠ્યું હતું અને ત્યારબાદ તેઓએ સમુદ્રનું જળ હાથમાં લઈ અને પ્રતિજ્ઞા કરી હતી કે હું આ મંદિરનું ફરી પુનઃ નિર્માણ કરાવીશ અને ત્યારથી આ સિલસિલો શરૂ થયો અને કનૈયાલાલ મુનશીની દેખરેખ હેઠળ આ મંદિર જે છે તે નિર્માણ પામ્યું અને ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે તેમનું જે છે તે પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી। તે દિવસ એટલે કે 11 મે અને 1951ના દિવસે આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી અને આજે એ દિવસ 11 મે અને 2026 એટલે આજના દિવસે 75 વર્ષ પૂર્ણ થયા છે। અમૃત પર્વની આપણે ઉજવણી કરી રહ્યા છીએ અને તેને લઈ અને પ્રધાનમંત્રી મોદી અહીંયા તેમનું આગમન થઈ ચૂક્યું છે, તેમનો રોડ શો થઈ ચૂક્યો છે અને હવે પ્રધાનમંત્રી મોદી જે છે તે મંદિરમાં પ્રવેશ કરવાના છે અને ત્યારબાદ પૂજન અર્ચન કરશે, ભગવાન શિવ પાસે નતમસ્તક થશે અને પૂરા દેશ માટે શુભકામના કરશે, આશીર્વાદ પ્રાપ્ત કરશે। ત્યારબાદ કુંભાભિષેક કરવામાં આવશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા માટે લોકો ઉપસ્થિત હતા, તેઓ પણ હવે આ પૂરી વિધિમાં ભાગ લેશે, પૂરી વિધિ નિહાળશે। તો અત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો રોડ શો આગળ વધ્યો છે અને તેઓ મંદિરમાં પ્રવેશ કરશે। જી પ્રીતિ, બિલકુલ, 3 એવા સરસ મજાના દ્રશ્યો આપણે સ્ક્રીન પર બતાવી રહ્યા છે કે એક તરફ ડમરૂનો નાદ છે જે ઉત્તરાખંડના ભૈરવનાથ યુવા મંડળ દ્વારા કરવામાં આવી રહ્યું છે, બીજી તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આ રોડ શો કે જેના પર પુષ્પો વર્ષાવીને પ્રધાનમંત્રીનું આ પવિત્ર ભૂમિ પર સ્વાગત કરવામાં આવી રહ્યું છે। લોકો ટેરેસ ઉપરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું અભિવાદન ઝીલી રહ્યા છે। આ પ્રેમના રંગ છે, આ પ્રધાનમંત્રી પ્રત્યેનો વિશ્વાસનો રંગ છે, ગુજરાતના રંગ છે। એક ગુજરાતી તરીકે પ્રધાનમંત્રી છેલ્લા 12 વર્ષથી કેન્દ્ર
કેન્દ્રમાં રાજ કરી રહ્યા છે, લોકોનો વિચાર કરી રહ્યા છે અને ત્રીજા દ્રશ્યો શિવ ભક્તિના રંગો જોવા મળી રહ્યા છે। બંસી, જે કુંભાભિષેક કરવામાં આવશે, આપણે જાણીએ છીએ કે ગઈકાલે રિહર્સલ પણ કરવામાં આવ્યું હતું અને જે દક્ષિણ ભારતના જે રાજ્યો છે તેના મંદિરમાં જે આ કુંભાભિષેકની વિધિ કરવામાં આવતી હોય છે, પરંતુ આજે આ વિધિ વિધાન આજે સોમનાથ મંદિર ખાતે પ્રથમ વખત થઈ રહ્યા છે। 11 તીર્થોના જળ અને એમાં એક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે। રિમોટ સેન્સર દ્વારા માત્ર 3 મિનિટની અંદર જ સમગ્ર જળનો અભિષેક થશે, કુંભ ઉપર અભિષેક થશે। ખાસ ગઈકાલે રિહર્સલ પણ થયું, અત્યારે કેવી ત્યાં વિધિ વિધાન ચાલી રહ્યા છે? જી પ્રીતિ, અત્યારે મહામૃત્યુંજયના જાપ ચાલી રહ્યા છે, જે રીતે પ્રધાનમંત્રી મોદી અંદર જશે, ત્યારબાદ તેઓ પૂજન અર્ચન કરશે, ત્યારબાદ આપણે જે કુંભ અભિષેકની વાત કરી તે કુંભ અભિષેકમાં 11 પવિત્ર તીર્થ સ્થાનોનું જળ એકત્ર કરવામાં આવ્યું છે અને તે એક રિમોટ કંટ્રોલથી ઓપરેટ થતી ક્રેન દ્વારા તે જળ જે કુંભ જે છે તેને ઉપર લઈ જવામાં આવશે અને ત્યારબાદ માત્ર 3 મિનિટની અંદર તે કુંભા અભિષેક કરવામાં આવશે। પવિત્ર નીર જે 11 પવિત્ર તીર્થ સ્થળોના નીર ભેગા કરવામાં આવ્યા છે, જળ ભેગા કરવામાં આવ્યા છે, તેના દ્વારા તેનો અભિષેક કરવામાં આવશે અને ત્યારબાદ આ 3 મિનિટમાં પૂર્ણ અભિષેક થઈ જશે। ત્યારબાદ જે છે પ્રધાનમંત્રી મોદી પૂર્ણાહુતિ કરશે અને તેઓ પીણું હોમવા માટે જશે। ઓમકાર નાદ જે છે ઋષિકુમારો દ્વારા કરવામાં આવશે। દક્ષિણની જે પ્રથા છે કુંભ અભિષેકની, અહીંયા એવું પણ માનવામાં આવે છે કે જ્યારે આ મંદિરનું નિર્માણ થયું, કોઈ પણ શિવ મંદિર હોય છે તેમાં શિવલિંગનું અવતરણ જે છે તે ઘુમ્મટથી ઉપરથી કરવામાં આવતું હોય છે, પરંતુ જ્યારે આ મંદિર બન્યું, તેમની પ્રાણ પ્રતિષ્ઠા થઈ, ત્યારે કોઈ પણ કારણોસર તે શક્ય ન હતું અને મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા અંદરથી કરવામાં આવી હતી, તો તેને લઈ અને હાલ અત્યારે આ કુંભ અભિષેક ખૂબ મહત્વનો છે અને આ કુંભનો અભિષેક કરવામાં આવશે અને ત્યારબાદ જે છે પ્રધાનમંત્રી મોદી તેમને આગળ સદભાવના ગ્રાઉન્ડ પર જશે અને ત્યાં તેઓ લોકોને સંબોધિત કરશે। જી પ્રીતિ, બિલકુલ, તો આપ જોઈ રહ્યા છો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખુલ્લી જીપમાં જે અત્યારે લોકોનું અભિવાદન ઝીલતા ઝીલતા આગળ વધી રહ્યા છે। બેરિકેડની આસપાસના આપ દ્રશ્યો જોશો તો એક સંસ્કૃતિ જોવા મળશે। તે સંસ્કૃતિ ન માત્ર ગુજરાતની છે પરંતુ અલગ અલગ રાજ્યોની છે કે જ્યાં કલાકારો ખાસ આવ્યા છે પ્રધાનમંત્રીને નિહાળવા માટે, પોતાની જે નૃત્ય કળા છે તે બતાવવા માટે। એક કહેવાય ને કે જ્યારે આપણે ભારતની જે સંસ્કૃતિ છે, આપણા આંગણે જ્યારે કોઈ મહેમાન આવે છે ત્યારે આપણે ખૂબ તૈયારીઓ કરતા હોઈએ છીએ તેમની આગતા સ્વાગતા કરવા માટે, તો આ કલાકારોએ જાણે આગતા સ્વાગતા કરવા માટે તૈયારી કરી છે અને એમનો ઉત્સાહ એટલા માટે બેવડાઈ ગયો છે કારણ કે સોમનાથ જ્યોતિર્લિંગના સાનિધ્યમાં, શિવજીના સાનિધ્યમાં આજે તેઓ જે છે એ ખાસ નૃત્ય કરી રહ્યા છે। સરદાર પટેલના પ્રયાસોથી જ આ પ્રકારે આ મંદિરનું પુનઃનિર્માણ શક્ય બન્યું હતું, જે રીતે બંસીએ પણ જણાવ્યું અને ઉલ્લેખ છે ઇતિહાસમાં 13 નવેમ્બર 1947 એટલે આઝાદી પછી જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલ ત્યાં આવ્યા હતા સોમનાથ મંદિરમાં અને જેમણે શિવલિંગ અને જે મંદિરની હાલત જોઈ હતી એ હાલત જોઈને તેઓ દ્રવિત થઈ ઉઠ્યા હતા અને એક સંકલ્પ લીધો હતો કે આ મંદિરનું તેઓ પુનઃનિર્માણ કરશે, પ્રથમ જ્યોતિર્લિંગ જે છે તે ત્યાં સ્થાપિત કરશે। ચૌલુક્ય શૈલીમાં આખું મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે અને એ મંદિરના પુનઃનિર્માણ, નૂતન મંદિરના પુનઃનિર્માણને 75 વર્ષ જ્યારે પૂરા થયા છે ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલના આ પ્રયાસોના કારણે, એક સ્વપ્ન અને સંકલ્પના કારણે જ આજે આ 75 વર્ષનો મહાપર્વની ઉજવણી થઈ રહી છે। 11 મે 1951ના દિવસે આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી અને આજે તેને 75 વર્ષ એટલે કે અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે આ મંદિર, હવે આપ જોશો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે છે તે હાલમાં સોમનાથ મહાદેવના પરિસરમાં એટલે કે રોડ શો હાલમાં પૂર્ણ થઈ ચૂક્યો છે અને ખાસ પુષ્પાંજલિ પણ તેમણે અર્પણ કરી વંદન કરી રહ્યા છે અને હાલમાં થોડાક જ સમયમાં હવે કુંભા અભિષેક અને જે કહેવાય કે જે એરોબેટિક્સ ટીમ દ્વારા જે કરતબ બતાવવામાં આવશે, તેમણે રિહર્સલ પણ ગઈકાલે કર્યું હતું અને આ મંદિર ઉપર પુષ્પ વર્ષા કરવામાં આવશે એટલે કે આજે આ પવિત્ર ભૂમિમાં કહેવાય કે ઓર પવિત્રતામાં વધારો કરવામાં આવી રહ્યો છે કારણ કે કુંભાભિષેક તો થવાનો જ છે પરંતુ સાથે સાથે
પુષ્પથી વર્ષા કરવામાં આવનાર છે. આખા સમગ્ર મંદિર ઉપર મંદિર સજ્જ થઈ ચૂક્યું છે. અલગ અલગ પુષ્પોથી તેનો શણગાર કરવામાં આવ્યો છે અને જેના સંકલ્પ અને સ્વપ્નના કારણે આ મંદિર આજે 75 વર્ષ તેના પ્રાણ પ્રતિષ્ઠાના પૂર્ણ થયા છે. તેમને પણ પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. દેવાદિદેવ મહાદેવના સાનિધ્યમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચી ચૂક્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એમ પણ કહેવાય ને કે ભગવાન શિવ પ્રત્યે એક અતૂટ આસ્થા ધરાવે છે. પછી તે કાશી વિશ્વ